ગુજરાત। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ। વિદ્યાર્થીનીને ફોસલાવી પાડોશી યુવકે ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીએ વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શરીર સુખ માણી વિડીયો બનાવી લીધો હતો। આરોપીએ કોઈને કહેશ તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી। રાહુલની હવસ નહીં સંતોષાતા તેને ફરી વિદ્યાર્થીને ઘરે બોલાવી હતી। કિશોરી નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી। અડાજણ પોલીસમાં વિદ્યાર્થીનીની માતાએ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો। અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાહુલને પકડી પાડ્યો હતો। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।